કૃપાશીષ અર્પણ કરો. પરમ પૂજ્ય રમાબેન. भक्ति भक्त भगवंत गुरु चतुर नाम वपुए इनके पद वंदन किए नासे विघ्न अने अर्थन धर्मन काम रुचि गति न चहो निर्वाण जन्म जन्म रति राम पद यह वरदानन सीताराम चरण रति मोरे अनुदीन बड़हूँ अनुग्रह तोरे मोही लखी परत भरत मते हूँ साधन सिद्धि राम पद ने ભરતજી છે ભાઈ. ભરતજીના જીવનમાં એમને ચાહના એક જ છે, મને રામ વાલા લાગે. બસ રામ પ્રેમ સિવાય એમને કાંઈ જ નથી જોઈતું. આપણે ગમે તેટલું કોઈ શક્તિ પ્રમાણે સાધન કરે, જપ તપ ઉપવાસ તીર્થયાત્રા દાન જે કંઈ કરે, પરંતુ બધાનું ફળ છે પ્રભુ ચરણોમાં પ્રેમ પ્રગટ થવો. બાકી ગમે તેટલી સાધના કરો, પ્રેમ વગર બધું નકામું છે. કુલગુરુ વશિષ્ઠજી પણ ભગવાન પાસે પ્રેમ માગે છે, બીજું કંઈ નથી માગતા. ઉત્તરકાંડનો લગભગ 48-49 દોહો, નાથ એક બર માંગવું. કુલગુરુ વશિષ્ઠજી ભગવાનને નાથ કહે છે, કારણ કે બ્રહ્મત્વને ઓળખી ગયા. નહીં તો આમ તો કુલગુરુ છે, આ તો રાજકુમાર છે, પરંતુ બ્રહ્મત્વને બધા નથી ઓળખી શકતા. અયોધ્યાના રાજકુમાર તપસ્વી કંઈ પણ સંબોધન કરે, પણ બ્રહ્મત્વ ભગવાન બધા સામે ખોલતા નથી, બ્રહ્મત્વને ઢાંકે છે. કુલગુરુ વશિષ્ઠજી ઓળખી ગયા છે, રામ એક જ વરદાન જોઈએ છે, નાથ એક વાર માગું રામ કૃપા કરી દેવું. કૃપા કરીને મને આટલું આપો, જન્મ જન્મ પ્રભુ પદ કમલ કબહું ઘટે જની નેવું. જન્મ જન્મ આપના ચરણોમાં મારો પ્રેમ કદી ઘટે નહીં. રામ હી કેવલ પ્રેમ પિયારા. પ્રેમ પ્રગટ કરો. પ્રેમ બજારમાં વેચાતો નથી મળતો. પ્રેમ અને વાડી ઉપજે, પ્રેમ અને હાટ બીકાય. તો પ્રેમ ક્યાંથી મળે? આપણામાં પ્રેમ ક્યાંથી પ્રગટ થાય? આજે તમે પોતપોતાની આત્માને પૂછજો કે ક્યારેક તો આ ચોપાઈઓ ગાતા તમારા રૂવાડા ઊભા નહીં થયા હોય? ક્યારેક તો તમારી આંખ ભીની નહીં થઈ હોય? કારણ કે ભરતજીનું ચરિત્ર છે. મારા ભાઈ બહેનો, કોઈ નકલી આંસુ આંખમાં લાવી શકે, પણ કોઈની તાકાત નથી કે નકલી રૂવાડા ઊભા કરી શકે. ભગવાન શ્રી રામજીનું વ્યાપક સ્વરૂપ જે બાલકાંડમાં વર્ણન, તન બીનું પરસ નયન બીનું દેખા, બીનું પદ ચલે સુને બીનું કાના, કર બીનું કર્મ કરે વિધિ નાના, આનંદ રહિત સકલ રસ ભોગી, બીનું બાની બગતા બડ જોગી. એ વગર પગે બધે ચાલીને પહોંચી જાય, વગર એમના હાથ દેખાતા નથી, એ વગર હાથે આપણા બધા કામ કરી દે છે. આપણે ભગવાનને ભોગ લગાવીએ, એમનું મુખ હલતું આપણને નથી દેખાતું, પણ એમાંથી ભાવપૂર્ણ રસ એ ખેંચી લે છે. એવી રીતે તનબીનું પરસ વગર શરીરે એ ક્યારેક ને ક્યારેક આપણને સ્પર્શ કરી જાય છે. આ બહુ મોટી નિશાની છે મારા ભાઈ બહેનો. તમારે કોઈ વાર સત્સંગમાં ભજનમાં ભાવ જાગે અને જો તમારા રૂવાડા ઊભા થાય તો સમજી જજો કે ઈશ્વર તમને સ્પર્શ કરીને જતા રહે. આ નિશાની છે. ભગવાનના સ્પર્શ વગર રૂવાડા ઊભા ન થાય.
એ આપણને રોમ રોમમાં પુલકિત કરી દે, રોમ રોમમાં આનંદ ભરી દે. ભરતજીનું ચરિત્ર રોજ સાંભળો, થોડું થોડું ગાઓ એકલા એકલા. જો પ્રભુ ચરણોમાં પ્રેમ વધારો હોય તો. આ રોવાનો માર્ગ 14 વર્ષ અખંડ આંસુની ધારા અભિષેક ચાલુ છે ભરતજીનો. એ અભિષેક બંધ નથી થયો. જરા પણ આગ્રહ નહીં, દુરાગ્રહ, પરિપૂર્ણ શરણાગતિ, પરિપૂર્ણ સરેન્ડર. નહીં તો મનાવા ગયા હતા ને, પાછા વાળવા, પાછા અયોધ્યા લાવવા ગયા હતા ને. પરંતુ શું શરણાગતિ સ્વીકારી? 4 વાર સભા ભરાઈ અને છેવટે ભરતજીએ શરણાગતિ લીધી. ગુરુદેવને કહ્યું, તમે કંઈક કરો, મારા રામ કઈ રીતે પાછા ફરે. બધું સર્વસ્વ ત્યાગ કરો, મારા મોટા ભાઈ પાછા મળે, પાછા ફરે તો હું 14 વર્ષની હું જીવનભર વનમાં રહીશ. બધું જ કરવા તૈયાર. પણ છેવટે જેહી વિધિ પ્રભુ પ્રસન્ન મન હોય, મારા નાથ તમારું મન પ્રસન્ન રે એમ કરો. બધી આગ્રહ દુરાગ્રહ છોડી દીધો. સમજાઈ ગયું, જો સેવક સાહિબેહી સંકોચી નિજે હિત ચહે તાસુમતી પૂજ. આપણા જે પૂજનીય હોય, આપણા સદગુરુદેવ ભગવાન, આપણા ઈષ્ટ આરાધ્ય, એના પ્રત્યે કદી આપણે કોઈ જાતનો હઠાગ્રહ દુરાગ્રહ ન કરે. આજ્ઞા સમનસુ સાહિબ સેવા, સૌથી મોટી સેવા છે આજ્ઞાનું પાલન. કેટલી બધી શરણાગતિ. ભરત ચરિત્ર તો આપણને પાગલ બનાવી દે, આપણી જાતને આપણે ભૂલી જઈએ. ભરત ભરત સમ આહી. ભરતજી કોની જેવા? કે ભરતજી ભરતજી જેવા. ઉપમાન કો કહ દાસ તુલસી, કતઉ કવિ કો વિદ કહે. એમના માટે કોઈ ઉપમા જ નથી કે ભરતજી કોના જેવા. ભાઈ બહેનો, ક્યાંય ભગવાન કોઈના પર કૃપા કરીને એમ દર્શન આપે અને ભગવાન કે હું તમારા પર બહુ પ્રસન્ન છું, માગો તમારે શું જોઈએ. અને તમે એટલું માગો કે પ્રભુ અમને બીજું કાંઈ નથી જોઈતું, તમારા શ્રીમુખથી તમારા નામની મહિમા સંભળાવો. તો ભગવાન કે ના ના ના, ત્યાં હું હાર સ્વીકાર કરું, મારા હાથની વાત નથી. કહો કહા લગી નામ બડાઈ, રામન સકહી નામ ગુણ ગાઈ. ત્યાં ભગવાન હારી જાય છે. મારા નામની મહિમા હું ન ગાઈ શકું, એટલી અપાર ભગવાનના નામની મહિમા. પછી કહે કે અચ્છા પ્રભુ, એ ન કહી શકો તો કાંઈ નહીં, પણ તમને ભરતજી આટલા વહાલા છે તો તમારા ભાઈ ભરતની મહિમા અમને સંભળાવો. તો ભરત અમિતમય માસુનું રાની, જાનઈ રામ ન સકહી બખાન. જનકજી સુનૈના દેવીને કહે છે, દેવી હું કઈ રીતે ભરતની મહિમા ગાઉં? સ્વયં રામ પણ ભરતજીનું અપાર પ્રેમ ચરિત્ર જાણે છે, પણ વખાણીને કહી નથી શકતો. તો ત્યાં પણ ભગવાન હારી જાય. આ બે વાતમાં ભગવાન ફેલ થઈ જાય છે. હું નહીં કહી શકું, આટલો અનહદ પ્રેમ. અચ્છા, થોડું વિચારીએ કે ભાઈ કોઈને પૂછો કે લક્ષ્મણજીની ભક્તિ સવાઈ કે ભરતજીની? અન્યાય થઈ જાય. આપણે ન્યાયાધીશની ખુરશીએ ન બેસી શકીએ. લક્ષ્મણજીનો ત્યાગ ઓછો નથી. ઉર્મિલાજીને મળ્યા વગર ભાગી જાય. વાગુર વિષમ તુરાય. કોઈ હરણને ખ્યાલ આવી જાય કે મને પકડવા માટે જાળ બિછાવી છે અને જેમ કૂદકા મારતું ત્યાંથી ભાગે, એમ લક્ષ્મણજીને મા સુમિત્રાજીએ આદેશ આપ્યો, તરત ત્યાંથી ઉતાવળે ભાગી ગયા. ક્યાંક આવી જશે દેવીજીને રોકી લેશે તો. સુમિત્રાજીને મળ્યા નથી. એક એક પાત્રનો અદ્ભુત ત્યાગ છે મારા ભાઈ બહેન. નારી નિદ્રાનો ત્યાગ કરી
छिन छिन लखिसी राम पद जान यापू पर ने करतन सपने लखन चित बंतु मातु પિતુ ગે એક એક ક્ષણ ક્ષણ પ્રભુ ચરણોમાં મન જોડીને બેઠા છે. સ્વપ્નમાં પણ ઘર માતા પિતા કોઈને યાદ નથી કરતા. નિરંતર પ્રભુ ચરણમાં મન લગાડેલું. તો લક્ષ્મણજીનો ત્યાગ પણ ઓછો. સાતમી ભક્તિ છે સાતમ સબમય મેં જગ દેખે મોતે સંત અધિક કરી લે. સાતમી ભક્તિ રામજી કે છે આખા જગતમાં મને જુએ અથવા મારામાં આખા જગતને જુએ. તો એવી રીતે લક્ષ્મણ ભૈયા અને ભરત ભૈયા બેવ જણા એકે લક્ષ્મણજીએ કહ્યું કે ગુરુપિત માતુ ન જાનો કાહુ મોરે સબે એક તુમ સ્વામી. હું તમારા સિવાય કોઈને ઓળખતો જ નથી. મારું સર્વસ્વ તમે છો. જ્યાં તમે ત્યાં હું. મને ભલે દુર્ગતિ થાય બદનામી થાય જે થાય મારે સદગતિને સુકીર્તિને કંઈ જોઈતું નથી. તો એમણે પરમાત્માની અંદર બધાને જોયા. મારું સર્વસ્વ તમે. ભલે પછી થોડા ફેલ તો થયા. પરીક્ષા લીધી એ તો આપણો ભાવ છે. પરંતુ ભરતજી બધામાં 14 વર્ષ ભગવાનને જોઈ અને ભગવાનની આજ્ઞાનું પાલન ટ્રસ્ટી બની અને 14 વર્ષ ભગવાનના આજ્ઞા પ્રમાણે અયોધ્યાવાસીની સેવા કરી. આ ટ્રસ્ટીની પરંપરા ત્યારથી ચાલી. ભરતજીએ કહ્યું મારા ગાદીપતિ તો મારા પ્રભુ છે. એમના પાદુકાજી પધરાવું સ્થાપિત કરું. એ નિત પૂજત પ્રભુ પાંવરી પ્રીતિને હૃદય સમાતી માંગી માંગી આય શું કરત રાજકાજ ભગવાન. એ પાદુકાજી પાસે રોજ મારે શું કામ કરવું આજ્ઞા માગે અને અયોધ્યાની સેવા કરે ટ્રસ્ટી બનીને. અને ભગવાનને પાછા ફરતા કહેલું કે પ્રભુ 14 વર્ષ ભલે આપની ઈચ્છા છે તો હું આ કાર્ય સંભાળીશ. ગાદીપતિ તો તમે જ છો પણ મને વચન આપો કે 14 વર્ષથી એક દિવસ મોડું કરશો તો તમારો ભાઈ ભરત તમને જીવિત નહીં મળે. અને ભરતજીએ ચિતા તૈયાર કરી રાખી હતી. ઉત્તરકાંડનો પહેલો દોહો છેલ્લી ચોપાઈ જુઓ તમે પહેલા દોહાની. કાલે સવારે મારા પ્રભુ સૂર્યોદય થતાં ન પધારે તો આ ચિતા પર હું બેસી જઈશ. જો મારા પ્રાણ ન નીકળે તો મારા જેવો અધમ જીવ કોણ. આ છે પ્રેમ. મળી ચોપાઈ શું છે બોલો. બીતે અવધિ એટલે સમય. બીતે અવધિ રહે જો પ્રાના કો પાપી બડ મોહી સમાન. બીતે અવધિ રહે જો પ્રાના અધમ કવન જગ મોહી સમાન. તો મારા જેવો જગતમાં અધમ કોણ. દોનો ઓર પ્રેમ પલતા હૈ. એવી જ રીતે આ બાજુ ભગવાન શ્રી રામજી 116 દોહો લંકા કાંડનો. વિભીષણજી પોતાના અનુને વિનય સંભળાવે કે પ્રભુ મારા ભાઈ રાવણે બધા દેવી દેવતાઓને લૂંટી ધૂતી મારી કરી અને આ બધો ખજાનો ભેગો કર્યો છે. એ હું નહીં વાપરું. એ અનિતિનું ધન છે. મારી પણ બુદ્ધિ બગડી જશે. તો આ જે કાંઈ ખજાનો છે આ બધા રીંછ વાનરી એ દેવોનું રૂપ છે. અને આ દેવતાઓનું લૂંટીને મારા ભાઈએ ભેગું કર્યું. તો આ રીંછ વાનર બધા દેવતાઓ આ રૂપમાં આવ્યા છે. આ ખજાનો એમનો જ છે. બધાને વહેંચી આપો. ત્યારે ભગવાન કહે છે વિભીષણ વાત તમારી સાચી છે પણ આટલું એક તો કઈ ચીજ કોની એ ઓળખતા બધાને વાર લાગે. હું ક્યારે આમાંથી પાર થાય. મારી પાસે એટલો બધો સમય નથી. તમે વિમાનમાં ભરાવી આકાશમાર્ગથી વરસાવી દો. જેનું જે હશે ને ગમશે એ લઈ લેશે.
હવે બધા દેવતાઓ ભલે એ દેવતાઓ છે પણ રીંછ વાનરના રૂપમાં છે, તો એ આને શું કરે ઘરેણા કપડાનું? ત્યાં એક બહુ કૌતુક આનંદ વિનોદ થાય છે. હીરા માણેક મોતીને તોડી તોડીને ફેંકી દે છે. ફળ જાણીને ખાવા જાય કે અરે આમાં તો કાંઈ સ્વાદ નથી. અને વાનરને રીંછને કપડાં ક્યાં પહેરે? અને આ કપડાં એમને થાય, આ બિચારા આવડા નાના નાના રીંછ વાનર, અને આ બધા પહાડ જેવડા રાક્ષસો. રાવણનું એક કોટ કે ધોતિયું હાથમાં આવી જાય કઈ ચોયણી, તો એનું નાડું પકડીને માથે લઈને કૂદકા મારતા મારતા ચાલે, જાણે આખો પાછો મંડપ ઢસડાતો આવતો. સીતાજીને લક્ષ્મણજીને સૌ જોઈને ભગવાન હસે જ કે જુઓ તો ખરા કેવા લાગે છે. આ બધું છે, હું મારી મેળે નથી કહેતી. પછી વિભીષણજી કહે છે ભગવાન, પ્રભુ આપના પરમ પાવન ચરણ મારા રાજમહેલમાં પડે, આ અપવિત્ર સ્થાન પરમ પાવન બની જાય, તમે મારા મહેલમાં પધારો. ત્યારે ભગવાન ગદગદિત થઈને કહે છે, વિભીષણ તોર કોષગ્રહ મોર સબ સત્ય વચન મમ તાત. હું તને સાચું કહું છું, તારું ઘર બારા ખજાનો બધું મારું છે, પણ હવે દશા ભરત કી સુમિરી મોહી નિમિષ કલ્પ સમજા. હવે મને મારો ભાઈ ભરત યાદ આવે છે. એ રાત દિવસ ખાધા પીધા વિના સતત સીતારામ રામ રામ જપ. બીતે અવધિ જો સમય પૂરો થઈ જશે, જીયતન પાઉબ બીર, તો મારો ભાઈ ભરત મને જીવિત નહીં મળે. જલ્દી કરો, પુષ્પક વિમાન તૈયાર કરો, હવે મારે જ્યાં ત્યાં પહોંચવું છે. વચ્ચે રણ મેદાનની શોભા પ્રભુમાં જાનકીજીને બતાવતા જાય. લંકા યુદ્ધ માટે આવતા રસ્તામાં કોને કોને મળ્યા, કોનું કયા કયા સ્થાનમાં વિશ્રામ કર્યો, એ વિમાનમાંથી સીતાજીને બધું બતાવતા જાય. દંડક વનમાં ઋષિમુનિઓને દર્શન આપે, ત્યાંથી પ્રભુ ચિત્રકૂટ વિમાન ઉતાર્યું, ત્યાં ઋષિમુનિઓને દર્શન આપી સંતોષ કરાયો. ગંગા પાર થઈને આવ્યા કેવટને, કેવટ 14 વર્ષથી રાહ જોઈને ત્યાં બેઠો હતો. આકાશમાર્ગથી વિમાન આવતા જોયું, જલ્દી જલ્દી નૌકા ચલાવતો. ભગવાન વિમાન થોડું નીચે લઈને કહે છે, આવ સામે કિનારે. 14 વર્ષથી એ ઘેર નહોતો ગયો. પછી પ્રભુના ચરણ પકડી લે, હે પ્રભુ જતી વખતે સગવડ નહોતી તો કરગરતા તમારી નાવમાં બેસવા, અને હવે તમને સગવડ થઈ ગઈ એટલે મને ભૂલી ગયા, વિમાન માર્ગ આકાશ માર્ગથી જતા રહ્યું છે. ભગવાન કે હું તને ભૂલતો નથી. જે એકવાર પોતાની જીવન નૌકામાં બેસાડે, હું એને મારી સાથે વિમાનમાં બેસાડી મારા ધામમાં લઈ જાઉં. ચાલ આવ મારી સાથે. એકવાર આ જીવન નૌકામાં રામ 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 બેસાડી લો, પરમાત્મા કૃપા કરી પોતાના ધામમાં તમને વિમાન લઈને લેવા આવશે. નામની અપરંપાર મહિમા છે ભાઈ બહેનો. ભરદ્વાજજીના આશ્રમમાં ભગવાન ગંગા પાર થઈને રાત રોકાયા. શ્રી હનુમાનજી મહારાજજીને કહે છે, જાઓ જલ્દી અયોધ્યા. મારી ગણતરી પ્રમાણે કાલે 14 વર્ષ પૂરા થાય છે, પરંતુ કંઈ તિથિમાં ફેરફાર એવું કંઈ હોય, ગણતરીમાં ભૂલ, અને મારા ભરતની ગણતરી પ્રમાણે આજે જો 14 વર્ષ પૂરા થતા હોય તો હું અહીંયા ન રોકાવ, આજે જ પહોંચી જાઉં. ડૂબવાની તૈયારી. ભરતજી આમ ચોધાર આંસે રડે છે, હજી સુધી કંઈ સમાચાર ન આવ્યા. બસ રહા એક દિન અવધિ કર, અત્યારત પુરલો. એક જ દિવસ બાકી રહ્યો. બધા આતુરતાથી દુઃખથી રાહ જોઈ રહ્યા. બધાની દ્રષ્ટિ આકાશ તરફ, મારા પ્રભુનું વિમાન ક્યારે આવે, ક્યારે મારા પ્રભુ પધારે. અતિ આતુર છે મારા ભાઈ બહેનો. જ્યારે બહુ તડપ હોય ને કોઈ ચીજ મળે ત્યારે એની કિંમત કેવી હોય છે. મફતમાં મળી જાય તો નથી કંઈ થતું. શ્રી હનુમાનજી મહારાજજી પહોંચે છે, જાણે ડૂબતાને આધાર મળી ગયો.
14 વર્ષ પહેલાં જે નંદીગ્રામમાં જઈ મારા પ્રભુ તપસ્વી વેશમાં જટાજૂટ કોમળ વાળની એમણે જટા બાંધી લીધી અને કંદમૂળ ફળ જમીને ત્યાં રહે છે. હું કંઈ નહીં લઉં, કંદમૂળ ફળ પણ છોડી દીધા, લાંબો વાંસો પણ નહીં, ઊંઘવાનું પણ નહીં. ભગવાનની સાથે સેવક તરીકે લક્ષ્મણજી માં જાનકીજી સાથે માંડવીજીને અયોધ્યામાં મૂક્યા છે, શત્રુઘ્નજીને માતાઓની સેવા પ્રજાની સેવામાં મૂક્યા છે. ન પાસે સેવક ન સેવામાં પત્ની, સાવ એકલા મારા પ્રભુ ધરતી પર રહે, હું એમનો સેવક કેવડાવું તો સબતે સેવક ધર્મ કઠોરા, સિરભર જાઉં ચિતસ મોરા. સેવક ધર્મ કઈ સહેલો થોડો છે. મારા પ્રભુ ધરતી પર તો મારે એમની સાથે બરાબર ન બેસાય, મારે એમનાથી નીચે બેસવું જોઈએ. તો મહી ખની કુશ સાથરી સંવારી, મહી એટલે ધરતી, ખની એટલે ખોદી, એમાં સાથરી એટલે ઘાસની ચટાઈ બિછાવી અને એ ખાડામાં રહે છે. મારા પ્રભુ ધરતી પર તો મારે એમનાથી નીચે બેસવું. અને શું દશા, પુલક ગાત રૂવાડા ઊભા છે. હિય સિંહ રઘુવીર હૃદય સિંહાસન પર સીતારામજીને સ્થાપિત કર્યા. જીહ નામ જપી લોચન નીરું, જીભ પર સતત રામ હે રામ રામ રાત દિવસ, અને આંખમાં આંસુની ધાર છે. આ સ્થિતિ જ્યાં 14 વર્ષે હનુમાનજી મહારાજજી આવીને જુએ તો પહેલો દોહો ઉત્તરકાંડનો શું દશા છે ભરતજી. બેઠે દેખી કુશાસન જટા મુકુટ કૃષગાત, રામ રામ રઘુપતિ જબત સ્રવત નયન જલજાત. જટાનો મુકુટ છે, દુબળી પાતળી કાયા છે, રામ રામ રટે છે, આંખમાં ચોધાર આંસુ. એમને ભગવાન કઈ એવા સસ્તા છે, 5 માળા કરીને અમને કઈ અનુભવ નથી થતો, એમ કઈ મળવાનું. 14 વર્ષ સુધી રાત દિવસ રડ્યા છે. એવું સાંભળીને હિંમત નહીં હારવાની, કરવાનું. 15 કલાક 15 વર્ષ શું 15 જન્મે મળે તો એ સસ્તા છે. આપણે પ્રયત્ન નહીં છોડવાનું, જેટલું બને નામ સ્મરણ. કલિકાલમાં એ સિવાય બીજું કોઈ આધાર નહીં. યહ કલિકાલમાં લાય તન મન કરી દેખું વિચાર, શ્રી રઘુનાયક નામ તજી નહીં કછું આન આધાર. આ મેલથી, આ અવગુણોથી, આ આસુરી વૃત્તિથી ભરેલો કળિયુગ છે. એમાં ભગવત નામ છોડીને બીજો કોઈ આધાર નથી. ભજન તો તમને બધાને આવડે, મારા કરતાં સરસ રાગમાં ગાઓ છો, પણ જો જીવનમાં ઉતરે તો નહીં અપાર. હમણાં જો હું જરાક એક શબ્દ બોલું તો મારથી પહેલાં સરસ આને ગાવાનું હોય, એવું નહીં કે બેને કીધું એટલે આપણે ચૂપ રહેવાનું. હરિ તારા નામનો એક જ આધાર છે, પ્રભુ તારા નામનો એક જ આધાર છે. આ ભજન કોને નથી આવડતું, કોને નથી ગમતું? ને હવે આ બધાને ખબર છે હરિ નામનો એક આધાર. કોણ રોજ બને એટલું વધારે નામ સ્મરણ કરે? સાવ નથી કરતા એમ પણ હું નથી કહેતી. જો ન કરતા હોય, પ્રભુ પ્રેમ ન હોય તો આટલી સંખ્યામાં આવો જ ને. હે, આ એ સહેલું નથી મારા ભાઈ બહેનો. એમની કૃપા વગર રામ કૃપા બીનું આવી ન જાય. આવત યૈસર અતિ કઠિનાઈ. આ સરોવર સુધી આવવાની બહુ કઠણાઈ છે. ગ્રહ કાર્યના ના જંજાલા, ગ્રહ કાર્યની અનેક જંજાળ. છોકરા નાના છે, સ્કૂલ ચાલુ છે, શું કરવું ના. જો 2 છોકરાની માં છે, અમારી જેમ નથી કે કંઈ જવાબદારી નહીં. ગ્રહસ્થાશ્રમ પણ નિભાવે છે. પતિ છે, ઘર છે, સાસુ છે. દાદાજી હમણાં જતા રહ્યા, નહીં તો ગરડા દાદાજી બધાને રાજી રાખી
ઘેર હોય ત્યારે સાસુનું પણ એટલું જ માન સન્માન, એમને તકલીફ ન થાય એમ ગામમાં ને ગામમાં સુંદરકાંડની કરવા જાય તો બપોરે સાંજની રસોઈ કરીને રાખે કે મમ્મીને એકલા ન કરવું પડે. તો સાસુ એવા છે પરસ્પર. આજે હવે બાર ગામે જતા શીખ્યા છે, માંડા એમને ભાવ છે. હે કેટલી જગ્યાએ પાઠ કરવા જાય છે, તો એના સાસુને ધન્ય નથી? એ કેટલા પ્રેમથી પુત્ર વધુને રજા આપે છે, પણ એનું સાથે એવું વ્યવહાર હશે તો ને. સંતાનોને સાસુ સાચવી લે છે, જાઓ બેટા હું છોકરાઓને સાચવીશ. જો ઘર ઘરમાં આવી રીતે સાસુ વહુના પ્રેમ બને ને તો મારા ભાઈ બહેનો દુનિયામાં રામરાજ આવતું આવે, ઘર ઘરમાં તો આવી જાય. જરાક સમજો વિચારો પુત્રી પવિત્ર કિએ કુલ દો. માં જાનકીજીમાં જે જનકજી ગદગદિત થઈ ગયા છે, બેટા દીકરી આજે તે બે કુળને તારી દીધા. એવું જીવન જીવજો મારી બહેનો દીકરીઓ કે તમારા માતા પિતાનું નામ ઉજળું થાય અને સાસરિયા પક્ષને પણ દીપાવો. નાની નાની વાતમાં શું ઝઘડા અને મતભેદ ને એ કાંઈ થોડું સારું લાગે. જરાય સહનશીલતા નહીં. નારીનું સાચું ઘરેણું સહનશીલતા અને મર્યાદા છે. આજની નવી પેઢીની બહેનોને આ સમજવાની બહુ જ જરૂર છે. આ બધું સમજી જાઓ ને તો ડાયવોર્સનો એક કેસ ન બને. ખોટા અહંકારમાં જીવીને શું ફાયદો? જરાક વિનમ્ર બનો, દૈન્ય ભાવ રાખો. આપણી સંસ્કૃતિ છે નારી ધર્મપતિ દેવ ન દૂજા. આપણે ત્યાં પતિને પરમેશ્વર માને છે. 14 વર્ષ પતિને પગલે કાંટા કકરામાં ચક્રવર્તી સમ્રાટની દીકરી છે, અતિ સુકોમળ છે. પણ જરાય મોઢું બગાડી એક વીંટી પહેરી જે તમારી રિંગ સેરેમનીની હોય ને એ તે હસતા હસતા માગ્યા વગર રામજીને પ્રેમથી ઉતારીને આપે છે. ભગવાનને સંકોચ થાય આ કેવટની નૌકામાં કોઈ ગરીબે બેસે તો એને ઉતરાઈનું કાંઈ દેતા હશે, મારી પાસે તો આજ કાંઈ છે નહીં દેવા. બોલતા નથી રામજી, પરંતુ પિયે હિએ કીસીએ જાનની હાર. પતિના હૃદયની વાત જાણનાર મણિમુદરી મને મુદિત ઉતારી. પ્રસન્નતાથી એ મણિમુદ્રિકા ઉતારીને આપે, ચાલ્યો મારા નાથ આપી દો. અને આજ તમારું હોય તો હા હવે આ તો બધું તો લઈ લીધું, આ તો મારા બાપાના ઘરનું એ લઈ લેશો. નહીં, સુખ દુઃખમાં સાથ આપે એ પત્ની છે. ખાલી મોજ શોખ કરાવે ને તમારું મન માનું તો જ તમે ગરમ રોટલી ખવડાવો, એમાં શું નવાઈ છે? જરાક સમજો. રામ રાજ્યમાં સબકે ગ્રહ ગ્રહ હોય પુરાના, સબકે બધાના ઘર રામ કથા રામચરિત પાવન વિધિના. ઘર ઘરમાં રામચરિત્ર ગવાય છે. ઘર ઘરમાં રામાયણ ગાવાનું ચાલુ કરો, 2 દોહા 5 દોહા, તો તમને જરાક બુદ્ધિ ઠેકાણે રહેશે કે હા વાત સાચી છે. ખાલી નખરા જીવનમાં જરૂરી ન તો ઠીક છે કરો ફેશન, પણ જરાક મન ધારું ન થાય તોબડું ચડાવીને બધું ફેંકવા માંડો, આવું ન સારું લાગે. મન માનું થાય નહીં. જરાક જો વડીલો ક્યાંય જવા ના પાડે તરત જ મોઢું ચડી જાય. આવું ન હોય. સમજણ નથી, ભણ્યા પણ ગણ્યા નહીં. આજકાલ એજ્યુકેશન તો બહુ વધુ બધાને ડિગ્રી. માફ કરજો નાની ઉંમરની દીકરીઓને ખરાબ લાગે તો, પણ હકીકત છે, વાસ્તવિકતા છે. તમારું જીવન દર્શન તમે પોતે કરજો. અમારા ગુરુદેવે કહ્યું છે કે સંસારીમાં ગ્રહસ્થાશ્રમમાં જ્ઞાની કોણ? મોટી જ્ઞાનની વાતો કરે ને, ઘણા તો બહુ જ્ઞાની થઈ જાય, બ્રહ્મ જ્ઞાનની જ વાતો કરે, એમાંથી જ નીચે ન ઉતરે, જાણે બહુ મોટું આવડી ગયું. તો ગ્રહસ્થાશ્રમમાં જ્ઞાની કોણ? એકને કહા એકને માની
બના કહે એ દોનો જ્ઞાની, એકને કહા એકને તાની, બ્રહ્મા કહે એ દોનો અજ્ઞાની. ક્યારેક આ કહે તો આ માની જાઓ, ક્યારેક આ કાંઈ વાત કરે તો તમે માની જાઓ. બેયના અહંકાર તોડો તો કોઈ દી ડાયવોર્સ ન થાય. તો સાચી સમજણ, જ્ઞાન એટલે સાચી સમજણ. જીવન જીવવાની સાચી સમજણ આવે. વિચાર તો કરો, આપણા દાદા પરદાદા દાદીઓ ને બધા બિચારા દાદીઓ માર ખાઈ ખાઈને તોય તે 50 માણસના રસોડા ચલાવે, કેટલું સહન કરે, તોય તે દાદાઓ માર મારે એને ને તોય 90-100 વર્ષની ઉંમર સુધી હળી મળીને રહે. અને એનું સંતાન આપણે પરંપરામાં. અને આપણને તો આંગળી ન કોઈ ચીંધી શકે. છુઈ મુઈના છોડવા, અમને કીધું કેમ આમ? વડીલો નહીં કહે તો કોણ કહેશે? રામકથા આપણને અંદર લઈ જાય છે. રામકથા આપણને જીવન દર્શન કરાવે. રામકથા આપણને જીવન જીવતા શીખવાય. રામકથા આપણને સુખી થવાના રસ્તા બતાવે છે. ભાઈઓ ખોટા વ્યસનમાં બગડતા જાય છે, બહેનો ખોટી ફેશનમાં બગડતી જાય છે. જો આ વ્યસન અને આ ફેશનથી થોડાક બહાર નીકળે ને તો ઘણી સમજણ આવે. અને તમારો વાંક નથી. કળિયુગના લક્ષણ, બહેનોને ખાલી વાળનો શણગાર રહેશે, આવું તુલસીદાસજીએ લખ્યું છે. અબ લાકચ ભૂષણ ભૂરી ક્ષુધા, કેવલ વાળનો શણગાર અને ભૂખી ને ભૂખી જ્યાં જાય ત્યાં ચર્યા કરે. આ રેંકડીએ પાણીપુરી ખાધી, ઓલીએ શું દાબેલી ખાધી, બેઠેલી ખાધી, ઊભેલી ખાધી, ના જાણે. આમાં લખ્યું છે, હું નથી કહેતી, તમે જાણો, તમે આવું કરતા. કહીશ ને તો ખરાબ લાગશે, પણ એવા લાગે. તમે બોકડા જોયા છે? જોયા છે? એ બોકડાને બહુ મોટા કાન હોય, જોયા છે? એના અહીં લટકે, સમજ્યા? આખો દી આમને તો આમાં હાથ રોકાશે તો કામ શું કરશો તમે? રસોઈ કરે તો વાળ ખુલ્લા, કે જમવામાં વાળ આવે. આ કઈ રીત છે તમારી? ઉલટા કેવા લાગો જ ભગવાન જાણે. આ બેનો મોટી ઉંમરના માથું વળીને આમ વ્યવસ્થિત બાંધીને રહે તો ખરાબ લાગે. અમે ખરાબ લાગે છે? ખબર નહીં ક્યાંથી આવ્યું છે બધું. સમજીને રહ્યો જરાક. આખો દિવસ ઓલા વાળ આડા આવે, હવા હોય તો આંખમાં આવે, મોઢા પર તો આમાં સ્ટાઇલથી કર્યા કરે. અને આ બાટલી નથી છૂટતી, કાં લઈને બેઠા. એ સટ્ટા તમારા આની જે બરાબર જ છે, જુગાર જ છે સટ્ટો, બીજું કાંઈ નથી. ભણી ગણીને પરસેવાની કમાણી કમાઓ તો તમારા જીવન દિવ્ય બનશે. આ સટ્ટાના ખેલ એમાં જ્યાં સુધી આવશે ત્યાં સુધી મીઠું મીઠું, ક્યારેક લાત મારીને વહી જશે ત્યારે મોઢું છુપાવીને રોવું પડશે. અને પછી સહન નહીં થાય તો સુસાઇડ કરવા જશો. ખોટા ધંધામાંથી બહાર નીકળો, પછી સાધુ સંતો પાસે જાઓ કે અમને આમાંથી બચાવો. એ શું કરે? ખોટા ખેલ ખેલ્યા તો ભોગવો. હવે મને કોઈક અમદાવાદમાં એમ કહેતું હતું આ વાતની, અમારે ગુરુદેવ સટ્ટાના બહુ વિરોધી. કોઈ પણ રાજકોટના ગુરુભાઈ બહેનો અમારે વધારે તો આવે કે દેખો સટ્ટા મત ખેલો, સટ્ટા કભી ન કભી જીવન મેં બટ્ટા લગાએગા. આ ગુરુદેવના શબ્દો. તો આવી કંઈ મેં ત્યાં અમદાવાદમાં વાત કરી તો મને કે બેન શું કામ ને, એ ગમે એમ કમાઈને લાવે તો આમાં ધર્મ કાર્યમાં દીએ છે ને એટલે એને બગાડવાના.
એટલે એને કહેવાનું કે આવા ધંધા કરીને પૈસા લઈ આવો. હું તો એ વાતની વિરોધી. અરે નો રસોડા ચલાવો, આપણે ભજન માટે ભેગા થયા, ઓછા પૈસામાં આવા કાર્યક્રમો કરો. ચા પાણી નાસ્તા ને બધું રોજ નવું નવું જમાડવાની શું જરૂર છે? ભજન માટે આવવું હોય તો આવે. તમે જોજો અડધા નીકળી જશે, ખાવા નહીં દો તો. જે સાચા ભગવત પ્રેમી હશે ને એ જ આવશે. આ ઉલટા આપણે જ બગાડીએ છીએ. કાલે ઓલા ભાઈ કહેતા હતા કે આટલા ભેગા થાય પણ આપણે બધું ભોજન ચા તો જરૂરી, ચા તો દેવી જોઈએ. શું કામ દેવી જોઈએ? એક 4-5 કલાક અહીં બેસે ચા પાણી વગર ન રહી શકે? વ્યસન આ છે, દેવાનું જ નહીં. બહુ એવો નશો હોય ઘરેથી પીને આવે, થોડા મોડા આવશે એટલું જ ને. અને બહુ એવું ટાઈમસર આવો ને થર્મોસમાં ભેગી લઈ આવે. તો ભાઈ દુઃખ વ્યક્ત કરતા હતા કે ભોજનનું ચા પાણીનું બધું આપણે કરી શકીએ પણ ગૌ સેવાનું નથી કરી શકતા. તો પ્રધાનતા ગૌ સેવાની છે. એમાં પહેલાં વાપરો ને આનું બચાવવાનું. વાલ્મીકીજીએ કહ્યું છે વિપ્રધેનું હિત સંકટ સહી. બ્રાહ્મણોને ગાયની સેવા માટે પોતે સંકટ સહીને, ચા છોડીને, જમવાનું છોડીને એ રોજનો ખર્ચો એમાં દઈ દો, જો ખરેખર ગૌ પ્રેમ હોય તો. ઘણા મેં જોયા છે શેઠિયાને ને બહેનોને કોઈને કોઈ જગ્યા માઇકમાં ગૌ સેવાની ગાયોની મહિમાની એવી મોટી મોટી વાતો કરે, પણ મોટા મોટા હીરાના બુટિયા ને વીંટીને બધું પહેરવે દઈ દો ને ગાય માતાની સેવામાં. ત્યાં તો એક કાંઈ તોલો સોનું નીકળતું નથી. એક તોલો આજના જમાનામાં કાઢો તો લાખ રૂપિયા થઈ જાય. જો ખરેખર ગાય માતા માટે પ્રેમ હોય તો આપણું થોડું બલિદાન હોવું જોઈએ. તમને એમ થાય બેન બહુ થયું હવે બંધ કરો. ના મારા ભાઈ બહેનો, આપણે ક્યાં ક્યાં ભૂલીએ છીએ. ભરત ભરત છે. ભરત આપણને ખરેખર ભરી દે છે. બને તો રોજ એક માળા ભરત ભરત કરજો. હું કરું છું, મને આમાં મળ્યું તો ગમે છે. મીટીએ પાપ પ્રપંચ સબજ. જીવનમાંથી પાપ પ્રપંચ જાણે અજાણે કાંઈ થયા હશે બધું મટી જશે. મીટીએ પાપ પ્રપંચ સબ અખિલ મંગલ ભાર. કંઈક આપણે એવા કામ થઈ ગયા કે અમંગલ જ અમંગળ આપણું થાય છે તો એ અમંગળતાનો ભાર ઉતરી જશે. લોક સુયશ, આ લોકમાં સુયશ મળશે. પરલોક સુખ, પરલોકનું સુખ મળશે. સુમિરત નામ તુમાર. રામજીએ ભરતજીને કીધું ભાઈ ભરત દુઃખી ન થાવ, જે તમારા નામનો જપ કરશે ને એને તો પાપ પ્રપંચથી મુક્તિ થઈ આ લોકમાં સુયશ ને પરલોકનું સુખ મળશે. બોલો આટલું બધું મળે તો રોજ બને તો મને ઘણા વખતે પાઠ કરું પણ આવું બધું નહોતું સમજાતું. જેમ આવા કોઈ એકાદ દોહા પર ધ્યાન જઈને પકડાય ત્યારથી હું તો ચાલુ કરું. તમારે કરવું હોય તો કર. હું મંત્ર નથી દેતી, રામજીએ દીધો છે આમાં માનસજીમાં. તમારું જે રોજના જાપ કરતા હો પણ પહેલાં એક માળા ભરત 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 ભરત, તમારા રૂવાડા ઊભા થઈ જશે. લક્ષ્મણજીએ આટલી સેવા કરી. ભરતજીએ પણ નારી નિદ્રા બધું ત્યાગ કર્યું જ છે ને. પણ ભગવાન શ્રી રામજી કોઈને તમે મને લક્ષ્મણની જેમ વાલા લાગો એમ ક્યાંય કીધું છે? એકે ચોપાઈ મળે તો કીધું. જ્યાં જુઓ તે તુમ પ્રિય મોઈ ભરત જીમીભાઈ. સાથે નથી ભરતજી, સાથે લક્ષ્મણજી છે. પણ કોઈને પણ કે તમે મને કેટલા વાલા, તો કે ભરત જેટલા તમે વાલા. એ ભરતજી કેટલા ભગવાનના મગજમાં ભરત ભરત. એવું નથી કે પાસે રહેનારાને જ પ્રેમ મળે, દૂર હોય ને એને તો વધારે સ્મરણ યાદ આવે. આ શક્તિપાતના ક્લાસ ચાલે છે ને, એમ કંઈ શક્તિપાતના ક્લાસ હોય? 3 પ્રકારે શક્તિપાત થાય ભગવાન શ્રી રામજી માનસજીમાં કરે છે.
ભરતજીને ચિંતન મનનથી શક્તિપાત કરે છે. ભરતજી શત્રુઘ્નજી મોસાળમાં છે, અહીંયા રાજ્યાભિષેકની જે વાત કરી તો રામ બંધુ સોચ દિન રાતી અંડની કમઠ હૃદય જઈ ભાતી. કાચબો ધરતી ઉપર ઈંડા, કાચબી ધરતી ઉપર ઈંડા મૂકી પાછી એ જળચર જીવ ઊંડા પાણીમાં વહી જાય, પણ એને યાદ કર્યા કરે મારા ઈંડા સલામત હશે, મારા ઈંડા ક્યારેક આવી પાણીમાંથી બહાર નીકળી જોઈ જાય, અને ચિંતન કરી કરી એને પુષ્ટ કરીને ઈંડામાંથી બચ્ચા પ્રાપ્ત કરે. એ કચ્છપ ન્યાય કહેવાય. બહુ વર્ષો પહેલાં નાની હતી મારી ઉંમર, ગુરુદેવ પુષ્કર પધાર્યા. નાના સ્વભાવ આવું બધું વિચાર આવે તો અંદરનો ઓરડો જરા લાંબો ને આમ નાનો, 5-7 જણા કે 8-10 જણા બહુ દબાઈને બેસે તો બેસી શકે. ઉંમર નાની, કાંઈ ભજન ન જાણ્યું, કાંઈ એજ્યુકેશન, કાંઈ આર્થિક રીતે પણ નાના, અમે કાંઈ એવા પૈસાવાળા તો હતા નહીં. તો એ ઉમરાની અંદર બધા બેસે, વીઆઈપીઓ, મોટા મોટા માણસ ગુરુદેવ પાસે. આમ સામે જ બેસવા મળે, એટલું જ અંતર, ગુરુદેવના દર્શન થાય, સંભળાય. પણ એક જીવ સ્વભાવ છે ને, તો મનમાં વિચાર આવ્યો કે બસ આ પૈસાવાળા અને મોટા મોટા બધા ગુરુદેવની પાસે બેસે, આપણને ન બેસવા દે કોઈ. આ જો આ જીવનો સ્વભાવ, આપણને કોઈ અંદર ન, આપણે બધી રીતે નાના ને, આપણને તો કાયમ ઉમરાની બહાર જ બેસવાનું. આ મનમાં વિચાર આવ્યો હતો. ગુરુદેવ કંઈક પ્રવચન કર, 13-14 વર્ષની મારી 14 વર્ષની ઉંમર હતી, 8મીમાં હું ભણતી હતી. એ પ્રવચન કરતા ગુરુદેવ વચ્ચે બોલ્યા, હિન્દીમાં ઉમરાને દેહરી કહે ને મારે, આપણે તો હંમેશા ઉમરાની બહાર જ બેસવાનું. ગુરુદેવ બોલ્યા કે દેખો, બહાર કી દેહરી કો મત દેખો, આ બહારના ઉમરાને ન જુઓ. मेरे हृदय में किसी के लिए भी बीच में देहरी नहीं है. આ સદગુરુદેવ. હવે કોઈને શું ખબર કે આ કોનો જવાબ છે? બધા વિચારે કે આ પ્રવચન કાંઈ કરતા તો વચ્ચે ગુરુદેવ આવો વિષય લે, પણ એ બધું જ જાણે છે. પછી આવું બધું નાના છુલ્લક દીન ભાવથી આવા બધા વિચાર આવે એટલે ગુરુદેવ એક દિવસ કે દેખો ચિંતા મત કરો, તુમારે લીએ કચ્છપ ન્યાય. એમ કે અમારી પરિસ્થિતિ એવી, નાના ભણતા હતા એ ખરા, તો ગુરુદેવ પાસે બહારગામ ક્યાંય બહુ જવા ન મળે, એટલે એમ કે જે સશક્ત હોય, સેવા જાણતા હોય તો બિચારા ગુરુદેવ પાસે વારે વારે જાય, મને તો જવા ન મળે, આવું બધું વિચાર આવે. તો गुरुदेव के देखो चिंता नहीं करना, तुम्हारे लिए कच्छप न्याय है. હવે આ એ તે મારા મનની વાત, કોઈને એમ થાય કે કોને કહે છે, અને ત્યારે મને આવી કચ્છપ ન્યાય કોને કહેવાય નહીં તો કાંઈ સમજણ નહીં. પછી બધું બાપુજીને પૂછ્યું, બાપુજી મને લાગે છે કે ગુરુદેવ મારા પ્રશ્નનો, મારા વિચારનો જવાબ આપ્યો, પણ એમ કીધું કે તમારે લીએ કચ્છપ ન્યાય એટલે શું કહેવાય? બાપુજી મને સમજાયું કે આ કાચબી જમીન પર ઈંડા મૂકીને પાણીમાં વહી જાય, પણ એને ચિંતન મનન કરે અને એને પુષ્ટ કરે, એમ ગુરુદેવ 1000 માઇલ દૂર હોય ને તો આપણને યાદ કરીને આપણને શક્તિ પ્રદાન કરે. તો આવી રીતે શક્તિપાત ચિંતનથી, પછી શરીરથી સ્પર્શ કરીને. કિષ્કિંધા કાંડમાં લગભગ 9મો 10મો દોહો, સુગ્રીવને વાલી સાથે યુદ્ધ કરવા મોકલ્યો. ભગવાન જાણે છે વાલી અતિ બળવાન છે, સુગ્રીવ એની સામે ટકી ન શકે. સુગ્રીવ એના નામથી જ થરથર ધ્રુજતો હતો. નિર્બળ છે, કાયર છે, ભાગેડું છે, એનામાં કોઈ યોગ્યતા નથી. અને ભગવાનની આજ્ઞા થઈ કે જા વાલીને લલકાર, યુદ્ધ કર. ઓલો બિચારો ધ્રુજે, પણ આજ્ઞા થઈ, કરવું શું? અને વાલી કોઈનો લલકાર સહન કરે? ગદા લઈને એના દ્વાર પર વાલી અવાજ આપે તો પેલો ગદા લઈને દોડે છે, અને આવીને એક મુષ્ટિકાનો પ્રહાર, માથું મોઢું લઈને ભાગ્યો કે પ્રભુ બંધુ ન હોય મૌર્ય કાલ, આ મારો ભાઈ નથી, મારો કાળ છે, તમે એની સાથે લડવા મોકલો, મારી નાખશે મને.
બહુ જ એને પીડા થતી હતી. ભગવાન કે અહીંયા આવો, ચિંતા ન કર. ભગવાને હાથથી સ્પર્શ કર્યો અને તનુભા કુલિશ ગઈ સબ પીરા. શરીર એનું વજ્ર સમાન થઈ ગયું અને બધી પીડા શાંત. કર પર સે સુગ્રીવ શરીરા. કર એટલે હાથ. હાથથી ભગવાને એના શરીરને સ્પર્શ કર્યો, શક્તિપાત કર્યો અને વજ્ર સમાન એનું શરીર બળ આપ્યું. તો દ્રષ્ટિથી, ચિંતનથી શક્તિપાત, શરીરથી સ્પર્શથી શક્તિપાત, અને જ્યાં રાવણના લંકાના મેદાનમાં રીછ વાનર જ્યારે યુદ્ધ કરવા જાય, ભગવાનને પહેલાં મળવા જાય દર્શન કરીને, તો જ્યાં કૃપા દ્રષ્ટિ પ્રભુ તાહી વિલોકા. ભગવાને એક બધા તરફ આમ સર્ચ લાઇટની જેમ આમ દ્રષ્ટિ ફેંકી તો જાણે આમ પાંખવાળા મોટા પહાડ થઈ ગયા હોય એવી શક્તિ મળીને હુંકાર કરતા ચારે બાજુ રીછ વાનર દોડ્યા છે. એ દ્રષ્ટિથી શક્તિપાત કરો. તમારા ભાઈ બહેનો, સંત સદગુરુદેવ ભગવાન પરમાત્મા સ્વરૂપ એ પણ આપણને શરીરથી સ્પર્શ કરીને, આપણને યાદ કરીને, કોઈ વાર આપણને દ્રષ્ટિથી. એટલા માટે તો આપણે ઈચ્છીએ કે સમર્થ સદગુરુદેવ ભગવાન હોય ને આપણી સાથે બોલે નહીં તો કાંઈ નહીં, પણ એકવાર આપણી સામે જુએ તો સારું. અને એમની મીઠી નજર આપણા ઉપર એકવાર પડે ને આપણે ખુશ ખુશ થઈ જાય. મારી સામું જોયું તું ગુરુદેવ, સ્માઇલ આપી, હસ્યા, મારી સામે ગુરુદેવ મને ઓળખી ગયા, તો આપણે કેટલા બધા રાજી રાજી થઈ જાય. शाहों की निगाहों में अजीब तासीर होती है, निगाहें लुप्त से देखे तो खाक अक्सीर होती है. કૃપા દ્રષ્ટિ એકવાર મળી જાય માલામાલ થઈ જાય. એનું ભજન પણ છે. અમે તો ગુરુદેવ પાસે બહુ ગાતા. હાથ જોડીને હું તો ઊભી, ગુરુદેવ મારી સામું જુઓ, આશા ભરેલી હું તો આવી, ગુરુદેવ મારી સામું જુઓ. હાથી ન માંગું, ઘોડા ન માંગું, રાજ ન માંગું, પાટન માંગું, માંગી માંગીને મેં તો માગ્યું, ગુરુદેવ મારી સામું જુઓ. આશા ભરેલી હું તો આવી, ગુરુદેવ મારી સામું જુઓ. આ દીનતા છે, આ પ્રાર્થના છે. અને એ સાંભળીને સદગુરુદેવ ભગવાન કે પરમાત્મા એ તો રાજી રાજી એમનું આસન હલવા માંડી. એ આપે જ કૃપા દ્રષ્ટિ, કાંઈ ન માગો. હે સંતજન, હે ગુરુજનો, અમારા પર આપની કૃપા દ્રષ્ટિ બની રહે. છોકરાને છૈયા, નોકરીને છોકરીને, નિરોગી કાયા, આ તો બધું આપણા કર્મ પ્રમાણે થયા કરે ને મળ્યા કરે ને જયા કરે. બહુ આગ્રહ કરીને કોઈ દિવસ કંઈ માગવું નહીં. આપણા હિતમાં હોય ને એ કરે. નારદજીએ શું કીધું? જે વિધિ નાથ હોય હિત મોરા કરું સુબેગી દાસ મેં તોરા. ભગવાન કે ચિંતા ન કર, હિત નહીં પરમહિત થશે એ કરીશ. જે વિધિ હોય એ પરમહિત નારદ સુનો તુમાર. તોય માયા વિયોશ ભય મુનિ મૂઢા, સમજે નહીં અરે ગીરા ને ગુઢા. એવું પરમહિત કરી દીધું કે વાંદરાનું રૂપ દઈ દીધું, પરણવા ન દીધા. કેવા ગુસ્સે ત્યાં ઘણી ગણીને ગાળો દે જ ભગવાનને. જે રોજ સ્તુતિ મન ધારું ન થાય ને એટલે આપણે ગુરુદેવને મન ફાવે એમ બોલવા માંડીએ. આ નારદ જે કરીએ એમ આપણે કાંઈ ઓછા ન થઈ. આપણી આ જ દશા છે. નહીં, એ આપણા પરમ હિતેશી છે. અમારા ગુરુદેવ પાસે બનેલી ઘટના છે. બે ગ્રહસ્થાશ્રમી પરમ આમ કાયમ ગુરુદેવ પાસે આવનારા અને ભગવાનના ગુરુદેવના ભક્ત. તો એ કે નહીં સંતાનને ને એકબીજાને સંતાન. પણ આ એવા ભક્ત ભક્તિભાવથી રંગાઈ ગયા કે કંઈ નથી જોઈતું, હવે અમારે ભજન કરવું છે, ભલે સંતાન ન હોય તો કંઈ નહીં. ગુરુદેવ પાસે એવી કોઈ માગણી નહીં, દીકરો આપો ને છોકરું આપો ને કાંઈ નહીં. સાશે ભગવાનનું ભજન કરશું છેલ્લે સુધી. એમને સંતાનને ભજનમાં જેણે જીવન લગાડ્યું. બીજા એક બેન હતા, એ જરા આગ્રહ ગુરુદેવ
હવે તમારી જેવા ગુરુદેવ મળ્યા તો તમારે દેવું જ જોઈએ ને, એક છોકરો તો આપો, એક તો સંતાન જોઈને અમારે. ગુરુદેવ હજી કરે કે ઠીક હે, ભજન કરો, પણ જ્યારે હોય ત્યારે રોવાનું ને ગાવાનું. ના ગુરુદેવ, તમારા જેવા સમર્થ ગુરુદેવને બહુ જ આગ્રહ કરતા હતા તો ગુરુદેવ કીધું, દેખો लड़का चाहिए मिलेगा, लेकिन इतनी तैयारी रखना, याद रखना कि कभी भी तुम 4 जने साथ में नहीं रह सकोगे. तो એ ઓલા કે ભલે કે નાનો હોય લાડ લડાવીને ખોળામાં રમાડવાનું મોટો કરવાનો આધાર તો મળશે, આગળ ભવિષ્ય કોણે જોયું જશે. ભગવાને દીકરો આપ્યો, ખૂબ પૈસાથી જરા સુખી, એટલે લાડકવાયો મોઢે ચડાવેલો, અતિ જિદ્દી છોકરો થઈ ગયો. નાની ઉંમર 8-10 વર્ષનો તો અત્યારે નવી ગાડી લઈ આપો, આવી જ ગાડી જોઈએ, ધમ પછાડા કરે. પછી ગુરુદેવ તો કહે, એ આવે ત્યારે બોલે कि देखो पुत्र मोह में इतना भी पागल नहीं होना चाहिए, इतना भी उस पर सिर मत चढ़ाओ. पर नाम लेने कीधु कि जैसे इनका बेटा, इतने डर गए कि वो कहता है कि नहीं अभी के अभी ये कर दो, नहीं तो मैं लड़के में से लड़की बन जाऊंगा. तो माँ बाप डर जाते, इतना भी नहीं सोचते कि अरे लड़के में से लड़की कैसे बनेगा, इसके हाथ की बात थोड़ी, कि इतना आधीन हो जाते हो. ચોખ્ખું પછી ગુરુદેવ કહે કીધા વગર ન રહે. હવે એને કીધું તું કભી બી 4 જણે સાથ મેં નહીં રહી શકો. દીકરો મોટો થયો એટલે પછી નવી લાલસા જાગે, જલ્દી લાડે કોડે પરણાવીએ, સરસ વહુ લાવીએ. હા, તે જેવી સગાઈ કરીને એવા માં વયા ગયા. કીધું તું 4 જણે સાથ મેં નહીં રહી શકો. પુત્ર દીકરાની વહુ આવે ને તો ઘરમાંથી માં ગઈ. પછી લગ્ન થઈ ગયા ધામધૂમથી, એના પિતા હતા. હવે દીકરો વહુ ને આ દીકરાના પપ્પા. થોડો સમય થયો એને ત્યાં સંતાન થયું, ત્યાં દાદા વયા ગયા. હવે પેલો એને ત્યાં દીકરો, આજે છે એ દીકરો, અને પછી દીકરીનો જન્મ થયો. ત્યાં ઓલો દીકરો જે આનો હતો, જે લાડકવાયો, એ 37 વર્ષની ઉંમરે એક્સિડન્ટ થઈને વયો ગયો. નાના છોકરા છોકરી રહી ગયા અને માં એને બહુ મોટા કર્યા. આ દશા છે. આ બનેલી ઘટના હું તમને કહું છું. કદી આપણું મન તારું ન કરો, એ આપણા માટે કરતા હોય ભલા માટે, આમ જ કરી દો. આપણને ખબર નથી કે આપણું સાચું હિત શેમાં છે. નહીં તો પછી થાય ઓલા ધૂંધુકારી જેવી દશા. પરાણે સંતાન આપો ને આપો, પછી ધૂંધુકારી જ ગળું દબાવીને માર નાખે. ધૂંધુકારી જેવો છોકરો થાય તો એના કરતાં કે નથી તો ભજન કરો ને, નિરાતે આનંદથી રહ્યો ને. કૃપા દ્રષ્ટિ બની રહો, બીજું કાંઈ જોઈતું નથી. આપણી સમજણ બહુ ઓછી છે, આપણને સાચી ખબર નથી કે આપણું સાચું હિત શેમાં છે. શરણાગતિ, અમે તમારા છીએ, તમને ઠીક લાગે એમ કરો. જો આવી બધી સમજણ આવી જાય ને તો દુઃખી ન થવાય. હવે સમય તો ઘણો થઈ ગયો, પણ મને ટેવ પડી ગઈ છે વધારે સમય લેવાનો. શું કરું, ક્યાંય મારા ભાઈ બહેનો 7 કાંડ છે, 7 કાંડમાં ભરતજીનું નામ ન આવે ને, જેમ તુલસી દલ વગર ભગવાન ભોગ ન સ્વીકાર કરે, એમ જે કાંડમાં ભરતજીનું નામ નહીં તો એ ભગવાનને કથા અર્પણ ન થાય. બાલકાંડમાં તો છે જ, પ્રાગટ્યથી નામકરણ, સંસ્કાર, વિવાહ પ્રસંગ, બધું ભરતજીનું નામ ઘણી વાર આવે. અયોધ્યા કાંડ તો ભરત ચરિત્રથી જ ભરપૂર ભરેલો છે. લંકા કાંડમાં હનુમાનજી મહારાજ દ્રોણાચલ પર્વત લઈને પાછા ફરે, ભરતજીનું બાણ વાગ્યું ને ભરતજીનું નામ થોડો પ્રસંગ છે. અને ઉત્તરકાંડમાં તો છે જ, પ્રભુ પધાર્યા. હા, તો વચ્ચે 3 કાંડ બાકી રહ્યા નાના, અરણ્ય, કિષ્કિંધા ને સુંદર. કાલે 3 આવશે. કાલે માલામાલ છીએ બધા, આવજો. સુંદરકાંડ છે કાલે.
જેને એમાં બહુ રુચિ હોય. હનુમાનજી મહારાજ પ્રગટ થવાના છે, એ તો છે જ કાયમ, એના વગર તો આપણે જીવી ન શકીએ. તો એ ત્રણેય કાંડમાં ગમે તેમ કરીને ગોસ્વામીજી એક એક વાર ભરતજીનું નામ લાવ્યા. અરણ્યકાંડ પહેલી જ ચોપાઈથી ચાલુ કર્યો, પૂરજન ભરત પ્રીતિ મેં ગાઈ. ત્યાં તમારે જુદી જ રીતે શરૂ થાય છે. પૂર નારી, નર નારી પ્રીતિ મેં ગાય નહીં, પૂર નર તો પછી નારીની પ્રીતિ નહોતી. એટલે પૂર્વાસીજનો, પૂરા પૂર્વાસીજનોની પ્રેમ જોઈ. પૂરજન ભરત પ્રીતિ મેં ગાય, મતિ અનુરૂપ અનુપ સુહાય. તો પહેલા જ ભરતજીનું નામ એક જ વાર આવી ગયું. હવે કિષ્કિંધાકાંડમાં કેમે કરીને ભરતજીનું નામ ન આવે? તો જ્યાં સુગ્રીવને પોતાની ભૂલ સમજાણી કે સુગ્રીવ અહીં સુધી મોરી બિસારી પાવા રાજકોષપુર નારી, ભગવાનના બધા કાર્યને સુગ્રીવ ભૂલી ગયો. અને પછી એને લક્ષ્મણજી ડર બતાવીને લઈ આવ્યા. તો ભગવાન સામે કે પ્રભુ, કોણ એવું છે જેને સ્ત્રીના નયનબાણ ન લાગે? હું તો વાનર, એમાં પશુ કપી હતી કામી. વાનર કામી ગણાય છે. નારી નયનસર જાહીન લાગા, ઘોર ક્રોધતમ નિશસો જાગા, લોભ પાસ જઈ ગરન બંધાયા, સોનર તુમ સમાન રઘુરાયા, यह गुण साधन तेने होई, तुमरी कृपा पाओ कोई कोई. गुरुदेव कहता साधन साध्य परमात्मा नहीं है, साधन एक निमित्त, कृपा साध्य रघुनाथ है. साधन एक निमित्त, થોડું ઘણું કરો તો ખરા સાધન, બાકી તો એ કૃપાથી જ મળે, સાધનાથી આપણી તાકાત નથી કે એમને મેળવી શકે. જ્યાં આવું બધું કબલ કર્યું તો ભરત કે ચિંતા ન કર, તુમ પ્રિય મોઈ ભરતજીમી ભાઈ. હવે ક્યાં સુગ્રીવ ભગવાન કેટલા ઉદાર છે, સીધા ભરતજીની હારે એમને ગણી લીધા. આટલા ઉદાર પ્રભુ, બધું માફ જા. અને સુંદરકાંડમાં ત્યાંય ક્યાંય ભરતજીનું નામ ના આવે, પણ જીન ચરણન કી પાદુકા ભરત રહે મન લાય, તે પદાજ બિલોક્યો ઇન નયન નવજા. તે ત્રણેય કાંડમાં ગમે એમ કરીને ગોસ્વામીજી ભરતજીનું નામ લાવ્યા. એક એક વાર ભરતજીના નામ વગર એ કાંડ પ્રભુને અર્પણ સ્વીકાર ન થાય. એ અનેક રીતે મારા ભાઈ બહેન ભરત છે. બોલીએ ભરતલાલજી મહારાજ કી જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. જય સીતાર. પૂરો કલાક લીધો, તમારે મને અડધો કલાક ન દેવો, એમાં કાંઈ વળે નહીં. ભગવાનની કૃપા હોય ત્યારે સદગુરુના વચનો પ્રાપ્ત થતા હોય છે. ખરેખર આપણે ભાગ્યશાળી છીએ. મહેમાનોને ચા નાસ્તાની અંદર ડિસ્ટર્બન્સ ન થાય એના માટે આપણે જે અહીં સ્થાનિક છીએ એ બધા ખાસ ધ્યાન રાખીએ. 20 મિનિટની અંદર ફરીથી પાછા આપણે આ સભા મંડપની અંદર આવવાનું છે. તો અત્યારે આપણે રિસેસ માટે જઈશું. બરાબર 20 મિનિટે ફરીથી પાછા આવશું. ગઈકાલે બેને જે પુસ્તકની વાત કરી હતી, સગર્ભા સ્થિતિમાં જે સંસ્કારો આપણા છે એમની વાત કરી હતી, એ પુસ્તકો અત્યારે અહીંયા આવી ગયા છે. એટલે ગઈકાલે થોડી ઇન્ક્વાયરી કરી હતી કેટલાક ભાઈઓએ, જેમને જોઈતું હોય પુસ્તક તે અહીં આવી અને સ્ટેજ પાસે મળશે.